નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને 10, 12 અને 15 વડે ભાગતા શેષ 3 મળે. હવે તમને ખબર છે નાનામાં નાની અને મોટામાં મોટી. જ્યારે નાનામાં નાનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે લસાનો શોધવાનો આવે. કેમ કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી. એટલે નાનામાં નાનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે લસા શોધવાનો છે. જ્યારે મોટામાં મોટો વાત આવે તો ગુસા શોધવાનો થાય. માટે 10, 12 અને 15 નો લસા લેતા ભાગાકારની રીતે 10, 12 અને 15 નો લસા 10, 12 અને 15 2, 5, 6, 15 2, 5, 3, 15 3 થી ભાગાકારો 5, 1, 5 5 થી ભાગાકારો 1, 1, 1 લસા કેટલો થશે? લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 દુ 4 4 તેરી 12 5 60 લસા. હવે શું કીધું છે કે 10 60 ને 10 વડે ભાગી શકાય છે, 12 ને પણ 60 વડે ભાગી શકાય છે, 15 ને પણ 60 વડે ભાગી શકાય છે, પણ શેષ 3 મળે એટલે કે 60 પ્લસ 3 કરી દેવાના. 60 પ્લસ 3 બરાબર 63. જવાબ ચેક કરી લઈએ તો કે 63 ને 10 વડે ભાગતા 10 છક 60 શેષ 3 મળે. 12 વડે ભાગતા 12 પંચા 60 શેષ 3 મળે. 15 વડે ભાગતા 63 પંગા 15 15 ચોક 60 શેષ 3 મળે. ત્રણેયમાં સાચું સાબિત થાય છે માટે જવાબ છે 63.